નવનીતભાઈ, આપનું સ્વાગત છે. નવનીતભાઈ, ગઈકાલે પણ આપણી વાતચીત થઈ હતી અને સતત આપની પાસેથી અમે અપડેટ લેતા રહીએ છીએ, પરંતુ મુખ્ય જે આરોપીની આપ વાત કરતા હતા, જે દાવો કરતા હતા, તે વ્યક્તિએ એટલે કે જયરાજ આહિર, જેમને એસઆઈટીએ સમન્સ પાઠવ્યું અને તેમને બોલાવવામાં આવ્યા. આ જે સ્ટેપ લેવામાં આવ્યું છે એસઆઈટી તરફથી, તેને લઈને આપની પહેલી પ્રતિક્રિયા શું છે? એક દિવસ પહેલા હું એસઆઈટી સમક્ષ મારા નિવેદન દેવા માટે જ્યાં હાજર થયો હતો, ત્યાં મેં મારા નિવેદનો આપ્યા છે. એના આધારે અત્યારે જયરાજને બોલાવેલો છે ત્યાં, અને જે મેં કઈ પ્રૂફ આપ્યા છે એના ઉપર તપાસ કરે એટલે જયરાજ આરોપી તરીકે આમાં સામેલ થઈ જશે. જી, એટલે આપ એ દાવો કરી રહ્યા છો કે 100% શ્યોર છો કે આરોપી તરીકે જ હવે તેમને જોશે એસઆઈટી જે પુરાવા આપ્યા છે એના આધારે? હા, જો સાચી દિશામાં તપાસ કરશે તો. અચ્છા, એટલે ક્યાંક હજુ આપને શંકા છે કે સાચી દિશામાં તપાસ થાય ન થાય, કારણ કે સમન્સ પાઠવ્યું, આજે પૂછપરછ કરવામાં આવી, કદાચ એમના ઉપર પણ પ્રેશર આવે એવું લાગે છે, એટલે કે ટીમ ઉપર જે તપાસ કરી રહી છે એમના પર પ્રેશર આવે એવું લાગે છે આપને? આપણે પહેલેથી જ જોઈએ છીએ કે પોલીસ શંકાના દાયરામાં પહેલેથી જ રહી છે, બરોબર? તો વિશ્વાસ કરવો તમે, આપણે આ તો એક સમાજની તાકાત, આગેવાનોની, મીડિયા મિત્રોનો સહકાર એટલે પહોંચ્યું છે, નહીં તો તમે જોવો છો પહેલેથી શંકાના દાયરામાં જ પોલીસ છે. અચ્છા, તો નવનીતભાઈ, હવે તમે કોઈ ફોડ પાડશો કે જે પુરાવા આપ્યા છે એ કયા પુરાવા? કારણ કે હવે જે આપ માનો છો અને તમે જે કહી રહ્યા છો કે મુખ્ય આરોપી જયરાજ છે, તો એને તો સમન્સ પાઠવ્યું, પૂછપરછ માટે બોલાવ્યા, તો કયા એ પુરાવા છે જે આપે આપ્યા હતા? 15 પુરાવા. હા, હજુ પણ અમુક એમાં બાકી છે. અચ્છા, જે પુરાવા મેં જે આપ્યા છે એમાં અમુક વસ્તુઓ જે બાકી છે, એટલે હું જાહેર નહીં કરું છું. અચ્છા, અને બીજા હજુ પણ કેટલાક પુરાવા છે આપની પાસે જે આપ્યા છે એના સિવાયના? ના, હજુ તો એ નવા જે કઈ મને મળશે માણસો ધારક, માનો કે હું ઘરે આવ્યો છું પછી કોઈના કોઈ માણસો આવે છે, કામ છે, તેમ છે, ફલાણું હતું, એ કોઈ હું એકઠા કરું જ છું. જી, અને એસઆઈટીએ જે પૂછપરછ કરી ત્યારબાદ હવે શું લાગે છે, હવે શું થઈ શકશે આ કેસમાં? આપને શું લાગી રહ્યું છે? જો એસઆઈટી એમની પૂછપરછ કરીને આરોપી તરીકે એમને સામેલ કરે તો સારી વાત છે, નહીતર તો હજુ અમારે ભલે કદાચ ને હાઈકોર્ટમાં જવું પડે, સુપ્રીમ કોર્ટમાં જવું પડે, તો અમે જવા તૈયાર જ છીએ. અને આપની લડત આપ ક્યાં સુધી ચાલુ રાખશો? આપ શું કહી રહ્યા છો? જ્યાં સુધી જયરાજ આરોપી તરીકે આમાં સામેલ ન થાય ત્યાં સુધી અમારી લડત ચાલુ જ રહેશે. અચ્છા, બીજા પણ કેટલાક લોકો જેમની પૂછપરછ કરવામાં આવી, એક તો ચેતન સોની, રામભાઈ વાળા, આ બે વ્યક્તિ કોણ છે? એ રામભાઈ વાળા છે અમારા ગામના છે, બગદાણાના, અને એમને ટૂંકમાં જયરાજ આહિરે ફોન કર્યો હતો ને એમની પાસેથી મારો નંબર લીધો હતો જયરાજ આહિરે. અચ્છા, એટલે આપનો નંબર એ વ્યક્તિએ આપ્યો હતો? રામભાઈએ એમને ફોન કર્યો હતો કે અમે બગદાણા આવીએ છીએ, હા, અને નવનીત ક્યાં છે ને કોણ છે ને એ બધી કઈ એની જોડે વાતચીત થઈ છે. તમને લાગે છે એ વ્યક્તિ પણ મળેલા હોય શકે? રામભાઈ પણ મળેલા નથી, એ મારા મિત્ર છે અને એમને ત્યાં એને પણ ઓળખે છે, બરોબર? એટલે એને ફોન કર્યો જયરાજે. અચ્છા, તો રામભાઈ સાથે આપની વાતચીત તો થઈ જ હશે, તો જયરાજ અને રામભાઈની શું વાતચીત થઈ હતી? ફક્ત ફોન નંબર સુધી સીમિત હતી કે બીજી પણ કોઈ વાતચીત થઈ? એની જોડે વાતચીત થઈ હતી. મારા પપ્પાને એને માફી મંગાવી છે, એટલે અમે એને ન્યા બગદાણા આવીએ છીએ એવું એને કીધેલું છે. તો રામભાઈએ કંઈક સામે વાતચીત કરી હશે કે કેમ આવી રહ્યા છો અને શું શંકા એ પ્રકારની? હા, એ બાબતે હું પણ પછી રામભાઈ નો મારા ફોન આવ્યો એટલે હું રામભાઈ ની પાસે ગયો હતો ને કે રામભાઈ આ રીતે છે, ભાઈ એના બાપાને મેં ફોન કર્યો હતો ને આ રીતનું મારી પાસે રેકોર્ડિંગ છે, એમને રેકોર્ડિંગ સંભળાવ્યું. એ ચેતનભાઈ ને મોકલું. ચેતન સોની કોણ છે? ચેતન સોની કઈ જયરાજ ની જોડે રહી છે કે માયાભાઈ જોડે રહી છે એવું કઈ છે. અચ્છા, તો એમનું કઈ રીતે આમાં સંડોવણી હોઈ શકે અથવા તો કઈ રીતે કનેક્શન હોઈ શકે ચેતન સોનીનું? શું લાગે છે? એ જે રાતે બનાવ બન્યો ને એ રાતે રામભાઈ એ ચેતનભાઈ ને ઓળખે છે, એટલે ભાઈ એને ફોન કર્યો કે આ જયરાજ ને એમને તમે કયો અહીંયા માથાકૂટ કરવા ન આવે, અને આ નવનીતભાઈ ની એવી કોઈ ભૂલ નથી કે જેથી કરીને આ લોકોને આવું બધું કરવું પડે એમ, એટલો એને વિડીયો ક્લિપ મોકલી છે. નહીં તો નવનીતભાઈ, તો રામભાઈને પહેલેથી ખબર હતી કે કંઈક માથાકૂટ થશે એ પ્રકારનું, અથવા તો ફોનમાં એ પ્રકારની કોઈક વાતચીત, અંદેશો આપી દીધો હતો? હા. શું થયું હતું વાતચીતમાં? રામભાઈ ને એ લોકોએ વાત કરી છે ઉગ્રતાથી બધી, બરોબર? જયરાજે ફોન કરીને એટલે એમને એવું કીધું કે નવનીતભાઈ ને એવી કોઈ ભૂલ નથી, તમે આવું ન કરો એમ. અચ્છા, તો એ રેકોર્ડિંગ પણ છે, પુરાવા રીતે કદાચ હોય એ રેકોર્ડિંગ પણ છે?
ના, એ ભાઈના ઓલામાં રેકોર્ડિંગ નથી થતું, પણ વાતચીત કરી એવું રામભાઈ આજે સ્ટેટમેન્ટ આપવા ગયા હતા, તો ત્યાં જે કઈ સત્ય હકીકત હતું એ એને સ્ટેટમેન્ટ આપ્યું છે. અચ્છા, તો સ્ટેટમેન્ટ આપ્યા બાદ રામભાઈની તમારી સાથે કોઈ વાતચીત થઈ? તમારી સાથે છે રામભાઈ, તમારા સપોર્ટમાં છે? સપોર્ટ સત્યની સાથે છે. સત્યની સાથે? પણ તમે કહો છો ને તમે સત્ય છો, તમે જે બોલી રહ્યા છો એ સત્ય છો, તો રામભાઈ તમારી સાથે કે કોની સાથે? હા, એને કીધું જ છે કે ભાઈ મારામાં આ રીતનો ફોન આવ્યો છે ને જે કઈ પ્રકરણ બન્યું છે મેં બધું ત્યાં કીધું છે, એવું કીધું છે મને રામભાઈ. અચ્છા, બીજા પણ કેટલાક નામો સામે આવી રહ્યા હતા, તો શું એમની સાથે પણ વાતચીત થઈ હતી? એટલે રામભાઈ ઉપરાંત બીજા કોઈકની સાથે વાતચીત થઈ હતી જયરાજની? રાજુ બહુડાનો છે, કઈ પેલા સરપંચ હતો ને અત્યારે કોઈ એના રિલેટિવમાં સરપંચ હશે. હા, એમનો પણ મારામાં ફોન આવ્યો ભાઈ માયાભાઈ પાસે એ ઓડિયો ક્લિપ તો ઓલરેડી છે જ કે ભાઈ તે કેમ માયાભાઈને માફી મંગાવી હતી. એ જ સમયમાં ફોન આવ્યો, જયારે જયરાજનો ફોન આવ્યો એ ટાઈમમાં એનો પણ ફોન આવ્યો. જી, તો મુખ્ય આરોપી આપને કોણ લાગે છે? રાજુભાઈ હોઈ શકે કે જયરાજ હોઈ શકે? જયરાજ મુખ્ય આરોપી છે, આ તો બધા એના દાડિયા છે. તો રાજુભાઈ એમની સાથે જોડાયેલા છે, જયરાજ સાથે જોડાયેલા છે. હા, અને એમણે પણ તમને એમ કહ્યું હતું કે આ રીતે તમે માફી કેમ મંગાવી અથવા તો વિડીયો કેમ બનાવવાનું કહેવાયું? 100% આપની સાથે વાતચીત થઈ એ પ્રમાણે? હા હા જી, તો હવે એવું લાગે છે કે આપે જે 15 પુરાવા આપ્યા ત્યારબાદ એસઆઈટી સક્રિય થઈ અને ત્યારબાદ જ, કારણ કે 23 દિવસનો સમય વીતી ગયો, આપ તો પહેલા દિવસથી કહી રહ્યા છો, જયરાજનું નામ લઈ રહ્યા છો, તો આપને એવું લાગે છે આ પુરાવા બાદ સક્રિય થઈ છે ટીમ? હા, પુરાવા બાદ બધાને લઈ જાય છે. મેં જે પ્રમ દિવસે એસઆઈટી સમક્ષ મેં બધા પુરાવા આપ્યા હતા, ત્યાર પછી માનો ને કે આ જયરાજને બોલાવ્યો છે, પેલા બે જે હજુ અત્યારના એવા સમાચાર છે કે બીજા બે કોઈ આરોપીને ઉઠાવી ગઈ છે, હથિયાર આપવા વાળાને કોઈને. જી જી, તો હજુ પણ કેટલાક એવા નામ છે, કારણ કે જે રીતે રાજુભાઈનું નામ આવ્યું છે, પછી રામભાઈનું પણ નામ આવ્યું, ચેતનનું નામ આવ્યું, હજુ પણ એવા છે કે જેમને એસઆઈટી પૂછપરછ માટે બોલાવી શકે આપના કેસ સાથે સંકળાયેલા હોય? હા, હજુ ઘણા બધા પુરાવા છે મેં આપેલા. અચ્છા, અને આપે જ ન્યૂઝ 18 ગુજરાતીને કહ્યું હતું કે 5 દિવસનું આપ અલ્ટિમેટમ આપો છો. હજુ ગઈકાલે આપની વાતચીત થઈ, આપે ન્યૂઝ 18 ગુજરાતીને કહ્યું કે 5 દિવસનું અલ્ટિમેટમ છે અને બીજા જ દિવસે એસઆઈટીએ સમન્સ આપ્યું અને પૂછપરછ કરવામાં આવી જયરાજની. આપને લાગે છે કે પહેલી જીત આપની અહીંયા થઈ છે? હવે આને આરોપી બનાવે તો અમારી જીત થાય ને, જે આરોપી નો બનાવે તો અમારી જીત કઈ રીતે? પણ કદાચ એવું લાગે છે કે પ્રેશરમાં આવીને આ પૂછપરછ કરવામાં આવી હોય, શું લાગે છે આપને? પોલીસ પહેલેથી શંકાના દાયરામાં જ છે, બરોબર, પહેલેથી જ બધો ભાંગરો વાઢ્યો છે પોલીસે, બરોબર છે. યોગ્ય દિશામાં તપાસ કરે તો ક્યારનું બધું પતી ગયું હોત, બરોબર. પોલીસ પર તો એક્શન લેવાયું ને, પછી તો એસઆઈટી નું ગઠન થયું અને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની આ રચના થઈ, એટલે આ તો અલાયદી આ જે ટીમ છે એ તપાસ કરી રહી છે, તો આપને વિશ્વાસ છે કે આ ટીમ યોગ્ય રીતે તપાસ કરશે? આપણે કેટલા દિવસ થયા છે બેન? હા, તમે જુઓ છો ને કે એટલા દિવસ થયા છે. માનો કે કોઈની કોલ ડિટેલ કાઢવી તો સામાન્ય છે, હાલો કેટલા દિવસ લાગે? તમે જુઓ તમારી રીતે, હાલો પોલીસ સ્ટેશન એફઆઈઆર લઈને પોલીસને કોલ ડિટેલ કાઢવી તો કેટલા દિવસ લાગે? હાલો જયરાજે મને ફોન કર્યો તો, બરોબર, રામભાઈ ફોન, કોલ ડિટેલમાં એ ટાઈમનું તો આવી જ જવાનું છે ને, કે એટલા દિવસ કોલ ડિટેલ કઢાવવામાં થોડી લાગે? તો હવે શું કરશો આપે આપે અલ્ટિમેટમ 5 દિવસનું આપ્યું, 1 દિવસ આ વીતી ગયો છે, બીજા 4 દિવસ રહ્યા છે, શું કરશો હવે આપ, અથવા તો સમાજ શું કરશે આપની સાથે રહીને? અમારા આગેવાન દ્વારા બધી તારીખ બધું નક્કી થાય જ છે, મહાસંમેલન થાય છે, ગુજરાતમાં આંદોલન થાય છે. આંદોલન કરશો? અને આંદોલનનો મુખ્ય એજન્ડા, હેતુ શું? આજે મને ન્યાય ન મળે, બરોબર, જયરાજનું એફઆઈઆરમાં નામ ન સામેલ થાય તો અમે કાયદાકીય રીતે લડત કરશું અને મુખ્ય હેતુ કે અમે દેખાડશું કે કોળી સમાજ શું છે એમ. પૂછપરછ સુધી તો મામલો ગયો ને, આપે જે અલ્ટિમેટમ આપ્યું? પૂછપરછ સુધી તો ગયો છે. મને તો, હું તો એવું જ ઈચ્છું છું કે ભરાઈ જવો જોઈએ અને એનું એફઆઈઆરમાં આમાં નામ પણ આવી જવું જોઈએ મુખ્ય આરોપી તરીકે, બરોબર. જે કઈ ષડયંત્ર રચ્યું છે એને જ રચ્યું છે, બરોબર. મારી તો એવી માંગ છે, બરોબર. પછી આ એસઆઈટી શું એનો જવાબ લે છે, શું કહે છે એના ઉપર. છેલ્લો સવાલ, ફક્ત આરોપી માં નામ આવવું જોઈએ કે પછી આગળ સજાનું જે પ્રાવધાન હોય એ પણ થવું જોઈએ? કારણ કે આરોપીમાં નામ આવી જાય ત્યાં મામલો પતી નથી જતો. આરોપીમાં નામ આવે એટલે એને સજા થવાની છે ને, એ તો બાકી પછી કોર્ટ મેટર છે ને, કોર્ટમાં જવાબ દઈશ ને, કોર્ટમાં પુરાવા રજૂ કરે છે એના વિરુદ્ધ જે કઈ મારી પાસે છે.